નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આજનું તમારું જે બોર્ડનું પેપર છે હિન્દીનું, તો હિન્દીનું પેપર જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. એના માટે વિડીયો છે અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે એક્ઝામ પછીને તમારે શું કરવું, બરાબર, બોર્ડની જે તમારું રિઝલ્ટ છે એનો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, તો હિન્દીનું પેપર છે પ્રમાણમાં સહેલું હતું. તમને જે ગઈકાલે આઈએમપી આપેલા હતા તો આઈએમપીમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે પૂછાણા છે. બરાબર, તો તમે જે કર્યું હશે તો તમને ઘણો બધો એનો ફાયદો મળ્યો હશે. બરાબર, ચાલો, વિભાગ એ તમારો છે ગદ્ય વિભાગ છે. એમાં પહેલો ક્વેશ્ચન તમને આપ્યો છે કે વૃદ્ધ ઈસાઈ પાદરી ને ક્યાં કહા था. તેમાં આન્સર શું આવશે તમારો? ડી, કે तुम लोग काम में गर्व लेते नहीं. ત્યારબાદ બીજું છે किस कंपनी के विज्ञापन में लिखा था कि महिला उम्मीदवार आवेदन न करे. तो ગઈકાલે આપણે આઈએમપી ક્વેશ્ચન જે જોયા હતા એમાં આ ક્વેશ્ચન છે બેઠો બેઠો હતો. એમાં શું આવશે? આન્સર આવશે એ ટેલ્કો. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે ત્રીજો ક્વેશ્ચન છે કે માધવન કોણ થે. તો એમાં શું આન્સર આવશે? સી, વૈજ્ઞાનિક થે. માધવન કોણ થે? વૈજ્ઞાનિક થે. ચાલો, ત્યારબાદ છે આગળ જોઈએ આપણે ચોથો ક્વેશ્ચન કે સહી વિકલ્પ ચુનકર रिक्त स्थानों की पूर्ति कीजिए. खाली जगह આપણે પૂરવાની છે. તમને કાઉન્સમાં જે છે એ ઓપ્શન પણ આપી દીધા છે. ચોથું છે કે દેખ લેના એક दिन यही बिंदु घर में से खाली जगह उठाकर न ले जाए तो मेरा नाम मालती नहीं. એમાં શું આવશે? આન્સર ટ્રંક. બરોબર છે. ત્યારબાદ છે પાંચમું, એક નई शुरुआत पाठ के लेखक खाली जगह है. नई शुरुआत पाठ के लेखक कौन है? એમાં શું આવશે? જાકીર અલી. બરોબર છે. ત્યારબાદ છે છઠ્ઠું, शादीराम को सदानंद के अंतिम समय पर उनके सिरहाने से खाली जगह मिला. क्या मिला? अल्बम. तो अल्बम वाળો ક્વેશ્ચન પણ આપણે ગઈકાલે આઈએમબી માં આપેલો હતો, એ પણ પૂછાયેલો છે. બરોબર છે. ત્યારબાદ છે નિમ્નલિખિત વિકલ્પો में से सही विकल्प चुनकर वाक्य पूर्ण कीजिए. વાક્ય છે આપણે પૂરું કરવાનું છે. એમાં સાતમું છે पोम्पीनगर के खंडहरों से मिले एक नर कंकाल की मुट्ठी में खाली जगह. मुट्ठी में क्या था? चांदी, सोना या मोती. તેમાં શું આવશે? सोना था. ત્યારબાદ છે આઠમું, વનસ્પતિ વિજ્ઞાન કે મહાપંડિત કોણ થે? તો કે ડંકન થે. કોણ થે? ડંકન. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે નવમો ક્વેશ્ચન કે રૂપા કા હૃદય सन रह गया क्योंकि. એમાં શું આન્સર આવશે? क्यों सन रह गया? फाकी जूठी पतलों से टुकड़े उठा उठा कर खा रही थी. काकी જે है वो जूठी पतलों से टुकड़े उठा उठा कर खा रही थी. बरोबर, એનો આન્સર છે એ આવશે. ત્યારબાદ છે પ્રશ્ન આપેલા છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય में लिखिए. તો એક એક વાક્યમાં તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. બરોબર છે. 2 માર્કમાં છે. 2 ક્વેશ્ચન છે કે સચ્ચા દેશભક્ત कौन है અને બીજો ક્વેશ્ચન છે મહિલાઓ की सफलता के लिए सुधा मूर्ति ने क्या कहा है. બરોબર છે. આપણા આઈએમપી માં આપણે ક્વેશ્ચન છે આપેલા હતા. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે નિમ્નલિખિત પ્રશ્નों का 2-3 वाक्य. बराबर, 2 मार्क ના ક્વેશ્ચન છે. એમાં તમને પૂછેલા છે બિંદુ ને अपने दोस्त का पश्चाताप किस प्रकार किया. એના અથવામાં છે. બેમાંથી તમારે કોઈ પણ એક લખવાનું છે. અને गांव के युवक पंचायत के पदाधिकारियों से किस बात पर नाराज थे. बराबर, ત્યારબાદના ક્વેશ્ચન છે 4-5 વાક્યમાં લખવાવાળા ક્વેશ્ચન છે. બરાબર છે. 3 માર્કનો છે. કોઈ પણ બેમાંથી એક લખવાનો છે. એમાં પૂછાયેલો છે કે घायल हरिण शावक को बचाने के लिए कालिदास ने क्या क्या किया. અને બીજો ક્વેશ્ચન છે आपको बिस्मिल के माता के किन गुणों ने सबसे अधिक प्रभावित किया और क्यों. बरोबर છે. ત્યારબાદ તમને શું આપેલું છે તો કે નિમ્નલિખિત કથન કા આશય સ્પષ્ટ કરવાનો છે આમાં. બરોબર છે. શું કહેવા માંગે છે તમારે એમાં કહેવાનું છે. એમાં 14મું છે કે બુઢાપા बहुधा बचपन का पुनरागम हुआ करता है. અને એના અથવામાં તમને આપેલું છે આજ જીવન में धन ही जीवन का नियंत्रक परिबल बन गया है. તો આ 2 વાક્ય જે છે એ વાક્ય શું કહેવા માંગે છે, બરોબર, એ તમારે સ્પષ્ટ છે એમાં કહેવાનું છે. ચાલો, વિભાગ એ પૂરો. ત્યારબાદ વિભાગ બી છે, પદ્ય વિભાગ તમારો છે. બરોબર છે. પેપર પૂરું થાય ત્યારે ખાસ કહેજો કે તમારે 80 માંથી કેટલા માર્ક થાય, કારણ કે રોકડિયા માર્કવાળા ઘણા બધા ક્વેશ્ચન છે. આપણે ખાલી જગ્યા છે, એમસીક્યુ ટાઈપ છે, વધારે પડતા પૂછાયેલા છે. તો એમાંથી તમારે કેટલા માર્ક કવર થાય છે ખાસ કમેન્ટ કરીને જણાવજો. चलो, ત્યારબાદ 15મો ક્વેશ્ચન તમને આપેલો છે કે આજકલ સાધુઓ के सामने कोई तर्क करने आए तो वो वे क्या युक्ति करते हैं. એમાં શું આન્સર આવશે? આન્સર આવશે ડી, अपनी पोल खुल न जाए इसलिए मौन रहते हैं. સેમ આ જ ક્વેશ્ચન ગઈકાલે હતો પણ બીજા અર્થમાં પૂછાયેલો હતો કે આજકલ કે સાધુ ક્યાં કરતે હે. સાથી એમાં ખાલી જગ્યામાં હતો, મૌનનો ઓપ્શન હતો. ગઈકાલે આપણે આઈએમપી પેપર જોયું એમાં પણ આ ક્વેશ્ચન સેમ હતો. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે 16મો ક્વેશ્ચન, ખરહા ક્યું ભાગા. खरहा है वो क्यों भागा. તેમાં શું આન્સર આવશે? આન્સર આવશે એ, शिकारी कुत्ता पीछे पड़ा था इसलिए. 17મું છે सुमित्रा नंदन पंत किस काव्य के कवि है. તો એમાં શું આવશે? આન્સર આવશે બી, જન્મભૂમિ કાવ્ય કે કવિ है. બરોબર છે. ચાલો, ત્યારબાદ છે નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ તમને 18મો ક્વેશ્ચન આપેલો છે. ખાલી જગ્યા પૂરવાની છે તમારે. બરોબર છે.
कलधोत के धाम का अर्थ होता है में શું આવશે તો કે સોને કા રાજમહલ. કલધોત કે ધામ का अर्थ होता है सोने का राजमहल. ત્યારબાદ છે 19મું, મીઠે લાગે વા કે બોલ એ સખી સજન ના સખી, એમાં શું આવશે ઢોલ. ઢોલ મીઠા ન લાગે પણ શું લાગે બોલ. બરોબર છે. ત્યારબાદ છે 20મો ક્વેશ્ચન, ખાલી જગ્યા બજાતે શહેનાઈ. શહેનાઈ કોણ બજાતે તો કે ભ્રમર. ભ્રમર બજાતે શહેનાઈ. ચાલો ત્યારબાદ 3 માર્કમાં તમને છે સાચો વિકલ્પ આપણે લખી એમાંથી ગોતી અને વાક્ય છે પૂર્ણ કરવાનું છે. અધૂરું વાક્ય આપેલું છે. ગીતા કા ગાન કરને વાલે કૃષ્ણ. આ તો બધાને આવડે. બરોબર. ગીતા કોને સંભળાવી આખા જગને તો કે કૃષ્ણએ. બરોબર છે. ત્યારબાદ છે 22મું, જન શક્તિ की चेतना द्वारा भारत में लाना है. भारत में क्या लाना है तो કે નવ ચેતના. બરોબર છે. 23મું છે, समोसा खाया नहीं गया क्योंकि वो कैसा था, तला नहीं था. बरोबर. तला नहीं था इसलिए खाया गया नहीं. ત્યારબાદ છે સેમ પાછા એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. એમાં 24મો તમને પૂછાયેલો છે કે ભાઈ પ્રભુ ચંદન है तो भक्त क्या है. प्रभु चंदन है तो भक्त क्या है, भक्त पानी है. क्या है, पानी. किसकी कृपा से मीरा ने राम रतन धन पाया है. આ પણ આપણે ક્વેશ્ચન ગઈકાલે આઈએમપી માં હતો. તો કિસકી કૃપા से पाया है તો કે સદગુરુ की कृपा से मीरा ने राम रतन धन पायो है. બરોબર છે. ચાલો ત્યારબાદ છે 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે, જવાબ આપવાના છે. એમાં 26મો છે કે કુત્તે ને લોમડી કો ક્યાં ઉત્તર દિયા. આ પણ આપણા આઈએમપી ક્વેશ્ચનમાં હતો. અને ભારત વર્ષ હમારા જન્મસ્થાન કબ સે હે. બરોબર. બેમાંથી કોઈ પણ એક તમને જે આવડતો હોય એ લખવાનો. 4-5 વાક્યમાં ઉત્તર આપવાના છે. 3 માર્કનો તમારો ક્વેશ્ચન છે कि रसखाना श्री कृष्ण का सामीप्य किन किन रूपों में किस प्रकार चाहते हैं અને तोते ने पेड़ से अत्यधिक लगाव के क्या क्या कारण बतलाए हैं. बरोबर. લગાવનું કારણ શું શું કીધું છે એ આપણે વિસ્તારથી એમાં થોડું કહેવાનું છે. બરોબર છે. અને ત્યારબાદ 2 માર્કમાં તમને પૂછાયેલું છે આ કથન છે એનો આશય સ્પષ્ટ કરવાનો. જબ ભી ભૂખ से लड़ने कोई खड़ा हो जाता है सुंदर दिखने लगता है. આ પણ આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં હતો. આ ક્વેશ્ચન પણ રિપીટ થયેલો છે. 28માં છે હાથ में हो गौमुखी माला सदा हिलती रहे नम्र ऊपर से बने भीतर छुरी चलती रहे. बरोबर છે. તો મોસ્ટ આઈએમપી જે આપણે આપેલા તેમાંથી ઘણા બધા ક્વેશ્ચન રિપીટ થયા છે. બરોબર કે જે તમારા રોકડિયા માર્ક ના હોય. ત્યારબાદ છે આપણો વ્યાકરણ વિભાગ છે, વિભાગ સી છે. એમાં નિમ્નલિખિત કહાવત કા સહી અર્થ લખીએ. કહાવત તમને આપેલી છે એનો સાચો અર્થ લખવાનો છે. દિન ગુની રાત ચોગુની નો મતલબ શું થાય તો કે બહુત તેજી સે બઢના. શું આવશે, બહુત તેજી સે બઢના. બરોબર છે. તમે બીજો પણ અર્થ તમારી ભાષામાં તમે લખી શકો છો. ત્યારબાદ છે નિમ્નલિખિત શબ્દ સમૂહ કે लिए એક શબ્દ लिखिए जिसमें बल ना हो. बल न હોય એને શું કહેવાય તો કે નિર્બલ કહેવાય. શું કહેવાય, નિર્બલ. બરોબર છે. નિમ્નલિખિત શબ્દ की संधि छोड़िए. પરમાનંદ છે તો એની સંધિ છોડવામાં શું થાય, પરમ પ્લસ આનંદ. શું થાય, પરમાનંદ. બરોબર છે. ત્યારબાદ છે સંધિ જોડવાની છે વિજય પ્લસ ઉન્માદ. તેમાં શું આવશે, વિજયોન્માદ. શું આવશે, વિજયોન્માદ. બરોબર છે. આમાં તમારા ગ્રામરમાં કેટલા માર્ક કવર થાય છે વિભાગ સી માં. બરોબર. સી માં કેટલા માર્ક આવે છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. ત્યારબાદ છે મહાવરો આપેલો છે એનો તમારે અર્થ અને કઈ અને વાક્યમાં પ્રયોગ કરવાનું છે. હવે એમાં તમને પેલું છે કે આગ બબૂલા હોના. આગ બબૂલા હોના એટલે શું થાય તો કે બહુત ગુસ્સા આના. શું થાય, બહુત ગુસ્સા આના. બરોબર છે. ત્યારબાદ છે નિમ્નલિખિત શબ્દો કે વિરોધી શબ્દ, વિરોધાર્થી શબ્દ લખવાના છે આપણે. નિરાશા. નિરાશાનો વિરોધી શું થાય તો કે આશા. અને બેઈમાની. બેઈમાનીનું વિરોધી શું થાય તો કે ઈમાનદાર. બરોબર છે. ચાલો ત્યારબાદ છે પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દ લખવાના છે. પવનનો સમાનાર્થી શબ્દ શું થાય તો કે હવા. અને આંખનો સમાનાર્થી શબ્દ શું થાય તો કે નેત્ર. બંને છે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી. સાવ સરળ છે, આવી જાય, આવડી જાય એવા છે. કઈ ટ્વિસ્ટેડ તમને નથી પૂછ્યા કે નથી કઈ અઘરા પૂછ્યા એમાંથી. બરોબર છે. ત્યારે નીચે શબ્દો નીચે ભાવવાચક સંજ્ઞા લખવાની છે. તો ખુશીની ભાવવાચક શું થાય, ખુશ છે તો ડાયરેક્ટ આપણે આન્સર બોલી ગયા. ખુશનું શું થાય, ખુશી. અને બચ્ચા છે એનું શું થાય તો કે એનું થાય બચપન. બરોબર. એની ભાવવાચક સંજ્ઞા. ત્યારબાદ છે નિમ્નલિખિત શબ્દો કી કર્તુવાચક સંજ્ઞા. બરોબર. કર્તુવાચક સંજ્ઞા લખવાની છે. કલા છે તો શું થાય એની, કલાકાર, કાર્ય કરે. બરોબર. ઇતિહાસ છે તો એમાં શું આવે, ઇતિહાસકાર. ઇતિહાસકાર. બરોબર છે. ચાલો
ત્યારબાદ છે નિમ્નલિખિત શબ્દો કે વિશેષણ બનાકર લખીએ. વિશેષણ બનાવવાના છે. સ્વર્ગ તો શું થાય? સ્વર્ગીય. સ્વર્ગીય, બરોબર. અને મખમલ છે તો એનું શું થાય? મખમલી. શું થાય? મખમલી, બરોબર છે. ત્યારબાદ છે નિમ્નલિખિત શબ્દો કે સમાસ પહેચાન કર લખીએ. સમાસ છે એ કયો કહેવાનો છે આપણે? તો પેલું છે હિરણ શાવક. હિરણ શાવક છે એનો સમાસ કયો છે? તો કે તત્પુરુષ. કયો સમાસ છે? તત્પુરુષ. અને ત્રિભુજ છે તો એ કયો સમાસ છે? દ્વિગુ સમાસ છે. કયો છે? દ્વિગુ, બરોબર છે. ચાલો, વિભાગ સી છે ગ્રામર વિભાગ છે પૂરો. ત્યારબાદ વિભાગ ડી જે છે એ આખો લેખન કાર્ય છે. એમાં તો તમને આપે છે નિમ્ન લિખિત પર ટિપ્પણી એટલે કે ટૂંક નોંધ લખવાની છે. ઈમેલ અથવા તો સમાચાર પત્ર. આપણે આઈએમપીમાં આપેલું હતું, બરોબર, ઈમેલ અને સમાચાર પત્ર. ઈમેલ આપણે આઈએમપીમાં આપેલું, તમે જોયું હશે, તમને છે એક્ઝામમાં કામ લાગ્યું છે. બંનેમાં તમારી રીતે તમે ઘણું બધું છે લખી શકો. બેમાંથી કોઈ પણ એક 3 માર્કમાં છે. ત્યારબાદ છે પરિચ્છેદ વાંચી અને તમારે જે પ્રશ્નો નીચે આપેલા છે એનો आंसर લખવાનો છે પેરેગ્રાફમાંથી ગોતી ગોતીને. संसार के सभी महापुरुष साहसी थे, संसार के काम बड़े अथवा छोटे साहस के बिना नहीं होते, बराबर. આ તમને પેરેગ્રાફ આપેલો છે, એમાંથી આન્સર લખવાના છે. પેલું છે એમાં ક્વેશ્ચન કે संसार के सभी महापुरुष कैसे थे? तो કે संसार के सभी महापुरुष कैसे थे? साहसी थे. कैसे थे? સાહસી. જો તમને પહેલી જ લાઈનમાં છે એનો આન્સર આપેલો સંસાર કે સભી મહાપુરુષ સાહસી છે. તો આ રીતે આપણે પેરેગ્રાફ જે છે એમાંથી ગોતી ગોતીને બધા ક્વેશ્ચન છે એનો આન્સર આપવાનો છે, બરોબર. ટોટલ તમને 6 ક્વેશ્ચન જે છે પૂછેલા છે. 6 એ 6 સાવ સરળ છે ને આવડી જાય એવા છે, કાંઈ એમાં અઘરું હતું નહીં, બરોબર છે. ચલો, ત્યારબાદ શું આપેલું છે? પત્ર લેખન આપેલો છે, બરોબર છે. 9 વિજય પાર્ક सोसाइटी अहमदाबाद से फाल्गुनी पटेल अपनी सखी महेश्वरी भट्ट को जीवन में अनुशासन का महत्व समझाते हुए पत्र लिखती है. તો પેલા પત્રનું તમને કીધું હતું ગઈકાલે ફોર્મેટ કઈ રીતનું હોવું જોઈએ, બરોબર છે. એડ્રેસ છે એક બાજુ હોય, વિષય હોય, કોને મોકલો છો એ હોય. તો ફોર્મેટ પણ તમને છે 2 થી 3 માર્ક જે છે એ આપી શકે છે ખાલી પત્રનું, બરોબર. તો જો તમે એ સારી રીતે લખ્યો છે તમને એટલા માર્ક છે એ મળવા પાત્ર થશે. ત્યારબાદ છે રૂપરેખા के आधार पर कहानी लिखकर उचित शीर्षक लिखिए. दयालु, जमींदार, गांव में अकेला पड़ना, रोटियां बनवाकर बांटना, सभी में बड़ी रोटी लेने का लालच, छोटी लड़की का सबसे छोटी रोटी लेना. તો એક આ સ્ટોરી છે, આની ઉપરથી તમારે બનાવવાની છે ને યોગ્ય એનો બોધ તમારે આપવાનો છે, બરોબર છે. ત્યારબાદ છે 7 માર્કનું તમારે છે કોઈ પણ એક વિષય ઉપર 150 શબ્દમાં તમારે નિબંધ લખવાનો છે. એમાં તમને પેલું છે જલ હે તો કલ હે, મેરા પ્રિય ખેલ અને મોબાઈલ છે લાભ હાનિ, બરોબર. 3માંથી તમને જે આવડતો હોય એ તમારા શબ્દોમાં તમે લખી શકો છો. એવું જરૂરી નથી કે બેઠે બેઠું આપણે બુક્સમાં કે ચોપડીમાં જ્યાં વાંચ્યું હોય એમાંથી લખવાનું, બરોબર. તો તમારું જે હિન્દીનું પેપર છે સરળ હતું. તમારા જે લેખન વિભાગ છે, લેખન વિભાગ પણ ઘણો બધો સરળ હતો, કંઈ અઘરો હતો નહીં, બરોબર છે. તો સારી રીતે તમે જો તૈયારી કરેલી હશે તમને પેપર છે સારું ગયું હશે, બરોબર. હવે તમારે 80માંથી અંદાજે કેટલા માર્ક થાય છે ખાસ કોમેન્ટ કરજો. અને નેક્સ્ટ તમારા જે છે રિઝલ્ટની માહિતી મેળવવા માટે 10 પછી શું કરવું એની માહિતી મેળવવા માટે અત્યારે જ ચેનલ સાથે જોડાઈ જાઓ. ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ અપડેટ વિડીયો આવે, માહિતીનો વિડીયો આવે, તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દો, જેથી એને પણ સોલ્યુશન છે મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.